ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે મિત્રો આપણે સાંજના 6:15 થઈ ગયા છે. વિડીયો અને છેક અત્યારે ચાલુ કર્યો છે. આજ તો મિત્રો કાંઈ સવારનો આપણે વિડીયો બનાવ્યો જ નથી, જસ્ટ અત્યારે ચાલુ કર્યો. બાકી જો વલી બોલે ના બાપૈયો બોલે, બાપૈયો શું આપણે ભૈરા બોલે પેલી લીમ આપણે ગોળીમાં. આ બાજુ પોપટ બોલે. સવારમાં વહેલા કોઈ બોલે, તો 6:30 થાય ને તો બોલે. બાજુ એમ કે તું એના દાણા ખોલે કીધું ના નતા તું એને વાલો એને ફોલી તા ઝીણી આવી ને ફોલી વાળી. એ કાંઈ બોલે, એ કામ બોલે પેલી બાજુ પક્ષીઓ બોલતા એટલે કે મજા આવે સાંભળવાની. હારા બોલે. સકલા નથી નકર તો માખી ફરી જાય એવો દેખાડો કરશે. અમારા આ બાજુ પાછળ સીતાફળી ને એવું રહ્યું ને મિત્રો આપણે એમાં લીંબોડી હતી. આશોપાલમાં હતા. અરે સવારે એક વહેલા ને આવા ટાઈમે એવો સકલા એવા બોલે ને વાત જવા દે. બહુ મોટું ઝબરું ટોળું હતું સકલાનું. લગભગ અંદાજે નહીં ગણ્યા જ નથી પણ જોવામાં એટલા લાગે કે આપણે 300-400 એકલા હોય ને આપણે એટલા બધા છે ને સકલા હતા. આ બાજુમાં જીન બન્યું ને એની બાજુના રાજુભાઈ જીન જોયું ને એમના ઓલી રાણ ને એવા ઝાડવા છે ને ખાતા ઝાડવા એમાં વૈયાઈ ગયા, કંઈક આમ આગળ વૈયાઈ ગયા. એટલે બધા સકલા આમ જ રહેતા એમ ક્યાં. અને અહીં સેતુડી હતી ને સેતુડીમાં હોય પક્ષીઓનો કલચર બહુ મસ્ત મજાનો થતો હોય. હમણાં એક આ ને વૈયાઈ ગયા છે. ચાલો ડાયરો આપણે છે ને સવારનો કાંઈ વિડીયો બનાવ્યો નથી ને તમે થંબનેલ જોઈને આવ્યા છે વિડીયો જોવા. આપણે ચોમાસામાં હું કલ્પેશ ને આપણે તેલ કઢાવવા ગયા હતા ને રસિકભાઈ બધા હે ને ચોમાસામાં બધા ગયા હતા ને ફરવા. ત્યાં થોડોક જૂનો વિડીયો હે ને શૂટ કરેલો છે એ આપણે મૂક્યો નહોતો. હાલો આજે હે ને વિડીયો કંઈ બનાવ્યો નથી એટલે કંઈક નવીન આવી જાય એટલે જૂનો વિડીયો હે ને આજ તમને બતાવવાનો છે આગળ. હાલો હવે હે ને ડાયરો તમે જે વિડીયો શૂટ કરેલો હે ને એ એન્જોય કરજો બધા. ચાલો મિત્રો હવે છે ને આ બાજુ છે ને હાલ્યા જેવી કંઈક ઝરણા જેવું છે કંઈક રસિકભાઈ નહીં આગળ આપણે છે ને આ નદી જે આવી ને બાજુમાં નદી છે. આમ ડુંગરમાંથી જરીક આવે છે ને તો ટૂંકમાં ઝરણા ટાઈપનું છે ને ઉપર ચેક ડેમ છે એટલે ખાસ તો માણસો હોય ને નાવા હાથું આવે છે. બહુ મજા આવે એવી છે જેને નાવા આવવું હોય ને એને. અને પાછું પ્રાકૃતિક ઝાડવા ને એવું બધું એવું હોય ને કે તમે વાત જ આવે ફરતી બાજુ જોવો ઝાડવા જ છે આપણે કેમ આમ ઝાડવા કેવા કે આમ તમે અહીં બેહો ને તો એમ મજા આવ્યા વડલા ને એવું બધું છે ને. બાકી ઝાડવા જો આપણે કેમ પ્રકૃતિના ખોળે આવી ગયા હોય એવી મજા એવી ફિલિંગ આવે. આપણે વાડીએ હોય ને એવું જ લાગે, હોય ને એવું ન લાગે. મજા આવે એવું છે મિત્ર. બોલી બાજુ જો પોપટ બોલે સંભળાતું છે. પોપટ ને એવું બોલે ને એમ અહીંયા ઈ જ સેમ ફીલિંગ. આપણે તો તમને મિત્રો ખ્યાલ જ છે આપણી વાડીએ પોપટ ઢગલા મોઢે. બાજુ આંબલી છોટી જેને ખાઈ હોય ખાટી આંબલી આવી ગયા. મિત્રો આજે હે ને મેં ઓલા વોટરફોલ તમને દેખાડ્યું. વોટરફોલ તો દેખાડી પ્લસ અત્યારે કેમ જંગલમાં રખડતા હોય એવી ફિલિંગ આવે નહીં રસિકભાઈ? એમાં કાંઈ ઘટે જ નહીં. અને જંગલમાં આવ્યો હોય અને ઝરણા ન હોય એવું કાંઈ બને નહીં. વોટરફોલ જોઈ લ્યો. આથી ને એમ જો વોટરફોલ મજા આવે. ઓછું થઈ ગયું.
અહીંથી ને ત્યાં જોવાની મજા આવે એવી ફિલિંગ છે. તમને ત્યાં જે મસ્ત મજાનો વિડીયો શૂટ કરી દેખાડી. હા, નજીક જ જવાય તો જ આવ્યા ને અહીં લગીને આવ્યો નજીક ન જ આવી. બધી બાજુ કેવું મસ્ત મજાનું ઝરણું થાય. આમ થઈને આમ જવાનું છે આપણે. આગળ પાછું ચેક ડેમ છે નાનો એવો ઓલા આગળનું અમે કણે આપણે પાણા ઠેકતા જવાનું. તો મિત્રો આપણે ઘણા વર્ષથી છે ને મિત્રો આ ઝરણામાં આપણે હાલવાનો એક સપનું હતું ને યાર, સપનું પૂરું થયું ફાઇનલી. એવું મસ્ત પાણી હાલ્યું ઓલી બાજુથી આમ જાય છે બધી. હા, ઝરણાનો અવાજ જોરદાર આવે. ધ્યાન રાખવું પડે મિત્રો. લીલ વળી ગઈ છે ને કેવાળ છે, અમે અહીં લીલ ગઈ તમે કેવાળ જતા જ્યાં રહી નહીં આને લીલ ગઈ લપટી જાય. ધ્યાનમાં રાખ્યું હોય ને આ બાજુ પવન ચક્કી ભરે. કેમ બાઈકી ડાયરો છે ને જોરદાર, કઈ ઘટાય ને એવું લોકે છે ને ભાઈ. બીક લાગે શેવાળ છે ને. ફાઇનલી આપણે એને જો ઝરણામાં હાથ પર ધોઈ નાખ્યા, મજા આવી ગઈ ખરેખર. હાથે એને મિત્રો ધાવાનું મન નથી થતું, એવી મજા આવે છે નહીં રસિકભાઈ? અરે જામી જાય, પણ હવે એમાં એવું છે જરૂર તો આમાં ડૂબકી મારવાની છે, પણ કપડા નથી. ડૂબકા મારી દીધેલા જ હોય, ગરમી જેવી થાય છે. ગરમી એટલે ને પ્લસ આપણે કપડા પાણી કાઢવું બહુ મસ્ત એવું પાણી હાલ્યું જાય છે. આ જોઈને છે ને આ તો નો શૂટ કે બાકી નકરામાં નાઈ નાખેલા. અરે ક્યારનો ધુક્કો મારી નાખ્યો હોય. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીએ. મિત્રો આપણે રાતના 9:30 થઈ ગયા છે ને તમે આગળ જોયું ને વિડીયો મજા આવી કે ન મજા આવી કમેન્ટ કરીને જણાવજો. ને અને મિત્રો આપણે બેસી ગયા છીએ વાળું કરવા. કલ્પે બાપુ બધા રહી જાવ વાળું કરવા. વાળુમાં છે ભાજી ને ઘઉંના રોટલી. આમાં છે ભાજી આપણા દેશી પાઉં. એની જેવી મજા એક નહીં કાગળ પે. મસ્ત મજાની ભાજી ને ઓલા પાવ તો નળે ત્યાં પાવ નળે નહીં. ઓર્ગેનિક પાવ મજા આવે નહીં બાપુ? વિલામાં તેલ નાખવું છે, આમાં કાંઈ જરૂર જ ન પડે. આમાં નાખવું હોય પણ વિલા જેટલું ન જોઈએ ને, વિલામાં પાવળું એક પાવમાં જોઈએ પાછું. ના ના એટલું બધું ન હોય પાવમાં, ખાલી ગરમ જ છે. કાસા ન હોય ને તેલમાં શેકવા પડે. હાલો તો હે ને મિત્રો મસ્ત મજાની હે ને વાળું કરી લઈએ. હવે મસ્ત મજાની વાળું કરી લીધી છે અને આવી ગયા પાછળ જો આપણા ઠેકાણે ખાટલે. હવે હે ને વિડીયો એડિટ કરવાનો
બાકી જો બધાને ઢોરાને ને ટાળિયામાં બાંધી દીધા છે ટાઈટ ના જો કે અત્યારે તો ટાઈટ એટલી બધી નથી પડતી ને ટાઈટ પડે ઠેઠ સવારે 3-4 વાગ્યા પછી થોડીક ટાઈટ આવે હમણાં હે ને લગભગ બીજું મહિના સુધી તો ને ઢાળિયામાં પૂરી દેવાના રાતે ઠંડી ના લાગે ને એટલા માટે પછી ગરમી થવા ને એટલે પછી તો બહાર જ રાખવાના હોય પછી ઢાળિયામાં બાંધવામાં પછી ઢાળિયામાં મસરા ખાઈ જાય એટલે એને બહારની બહાર પછી બાંધવાના હોય તો હાલો હવે હે ને મિત્રો તમે ખાસ કમેન્ટ કરીને જણાવજો કે આજનો વ્લોગ તમને કેવો ગમ્યો જૂનો વિડીયો હતો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને ખાસ જરૂર જણાવજો તો હાલો હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ